પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની મુસીબતો ખતમ થવાનું નામ નથી લઈ રહી. હવે ઇમરાન ખાનને વધુ એક ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક હાઈકોર્ટે પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના ચૂંટણી ચિહ્ન ક્રિકેટ બેટને રદ કરી નાખ્યું છે. આ સાથે કોર્ટે ઇમરાનની પાર્ટીની આંતરિક ચૂંટણીઓને પણ અમાન્ય જાહેર કરી છે. આમ 8 ફેબ્રુઆરીએ યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા જ ઇમરાન ખાનની પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. એવામાં હવે તેમની પાર્ટીના ઉમેદવારો ક્રિકેટ બેટના સિમ્બોલ પર ચૂંટણી લડી શકશે નહીં. પેશાવર હાઈકોર્ટના જજ એઝાઝ ખાને પાકિસ્તાનના ચૂંટણી પંચની સમીક્ષા અરજીઓ પર આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં આ પહેલા ચૂંટણી પંચે ઇમરાન ખાનની પાર્ટીના ચૂંટણી ચિહ્નને અમાન્ય ગણાવ્યું હતું. ત્યારબાદ પેશાવર કોર્ટે પોતે પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીની અરજી પર તે નિર્ણય પલટી નાખ્યો હતો. હકીકતમાં ડિસેમ્બરમાં પીટીઆઈની આંતરિક ચૂંટણીમાં બેરિસ્ટર ગૌહર ખાનને પીટીઆઈના નવા અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.